તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં ગુડ મોર્નિંગ અને વાગી ગયા છે સવારના 7:30। તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે। તો આજે તો હું આમ ઉપર છું, નીચે નથી। આ ઉપર રૂમ છે, મારે રૂમ છે તો તમને હાલો બતાવું કે ઉપર મારે છે। આ રસોડું છે, અત્યારે રાંધતા કે એવું કંઈ નથી, ખાલી જ છે। પછી આ રૂમ છે, પછી એક આ રૂમ છે, તો બીજા ઓસરી છે એટલે ઝાડવા વાવ્યા મસ્તીના જોઈ લો, કુંવાર પાઠું છે। પછી આને શું કહેવાય ને એ કંઈ ખબર નથી, સીધી કોમેન્ટમાં જણાવી દેજો। આ અજમા છે ને કુંવાર પાઠું છે। તો ક્યાં ક્યાં ઝાડવા છે હાલો તમને બતાવું। જો આ અજમા છે, કેવડા મોટા થઈ ગયા જોઈ લો। તમારે શું કહે આને સીધી કોમેન્ટમાં જણાવી દેજો। અમારે ત્યાં અજમા કે આપણે આ ફૂલ છે કેવા મસ્ત છે જોઈ લો। આ તો રોપ હમણાં લઈ આવ્યા હતા આપણે ગલગોટાનું, એમાં તો ફૂલ થઈ ગયું જોઈ લો, કેવું મસ્ત ફૂલ છે। આ મરચી છે, આમાં મરચું આવ્યું એક લાલ લાલ થઈ ગયું, આ એ મરચી છે। એટલે અજમા તો આપણે બહુ જ વહીતા, દુનિયાના બહુ વહીતા। તો મિત્ર આ છે મારું જૂનું ઘર। તો હાલો તમને બતાવું કે લીંબુડી એકદમ મસ્ત તંદુરસ્ત થઈ ગઈ છે। એને બી અવળા મોટા મોટા લીંબુ આવે ને એ હતા, એટલે એને રોપડો કરી બીનો અને મેં વાવેલી છે। તો હાલો તમને લીંબુડી બતાવું। તો આ છે લીંબુડી, જો કેવી કોરામણ એવી હાઈ ક્લાસની, એમાં કંઈ ઘટે જ નહીં એવી। એ કાંઈ બીજી છે એમાંય કોરામણ એવી। આ ગુલાબડી છે, ગુલાબ આવ્યા છે એમાં ને આપણા ગલગોટાના રોપડા વાવ્યા હતા, આ ગલગોટાના રોપડા છે। એટલે કારેલા વાવ્યા હતા, એમાં કારેલા આવ્યા છે મસ્તીના, કંઈ ઘટે નહીં એમાં જોઈ લો। એક અહીંયા આવ્યું, પછી એક અહીંયા, પછી એક અહીંયા, હજી તો આ શિયાળીના થતા આવે, કાંઈ મોટું બધી છે બધી અહીંયા, એટલે થતા આવે। અમારે તો તાજુબની વાત એ છે કે અમારે ગોપીબેન વેલા પાસે છે, તો ગોપીબેન ખાતી નથી ને વેલો, એ સારી વાત કહેવાય, નકર તો કઈ એને ઉખેડી નાખ્યા હોય। તમને જણાવી દો આ અમારી રેવાબેન છે, આ ગોપીબેન છે। જો ગોપીબેનને ખંજોરવામાં જાવ ને એટલે આ પાસે આવી છે ધીરે 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 કરતી, એ કે મને ખંજોર એમ મન ન ગમે એમ। ને આપણે ચારામાં તો જો આપણે અત્યારે લીલું ખડ વાઢી આવીએ, ચારો ન ઘટવા દઈએ ક્યારેય, એટલે જોઈ ચાકલીથી આ બધું કાઢી નાખે। જો આ બધું કાઢી નાખે, નકર તો થોડી કાઢે। તો મિત્રો તમે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો કે અમારા ગોપીબેન તમને કેવા લાગ્યા। હાવ ફોજી છે, કોઈ ઉપાધિ નહીં અને કોઈ દી મારે નહીં, ગમે અહીંયા હાથ ફેરવો કોઈ દી ભડકે નહીં કે એવું કાંઈ નથી। હાવ એટલે હાવ ફોજી છે, રેવા થોડીક વાયડી છે પણ આ ગોપીબેન હાવ ફોજી છે। એટલે કોમેન્ટમાં જણાવજો કે ગોપી મારી કેવીક છે, અને આમે પણ મારી લાયકી છે ગોપી, એટલે જરી કોમેન્ટમાં જણાવી દેજો। ગોપીને ખંજોરતો હોય એટલે આને એમ થાય કે મને નથી ખંજોરતો, એટલે આમણે આવશે। જોયું, જો આમણે આવી કે મને ખંજોર એમ, ગોપીને એકને નહીં। એટલે આવું છે, ગાયુંનો આવો પ્રેમ છે ને મને ગાયું રાખવી ખૂબ ગમે છે, ખૂબ એટલે ખૂબ ગમે છે, મને ગાયું રાખવી ખૂબ ગમે છે। આ ગોપીબેન ને આપણે બીજદાન કરાવ્યું એને 20 દી પૂરા થાય ને રેવાબેનને હજી કંઈ નથી, એટલે આપણે ગોપીબેનની ખવડાવ પીવડાવીને એવું કરીએ છીએ વધારે। તો બધા એમ કહેતા હોય કે બીજદાન કરાવ્યું પછી એને ગાયને કે કોઈ પણ ઢોરને થોડુંક ભૂખ્યું રખાય, એ વાત સાચી છે કે ખોટી છે કોમેન્ટમાં જણાવી દેજો। ને મને તો નથી લાગતું, હું એ ઉપર વિશ્વાસ નથી કરતો કે એવું કદાચ કરવું પડતું હોય, કારણ કે આપણે કોઈ પણ સ્ત્રી પણ પ્રેગ્નેન્ટ હોય તો આપણે કેમ કહીએ કે ભૂખ્યા ન રહેવું, આપણે એમ કહીએ ને કોઈ પણ વાર કે કંઈ પણ હોય તો આપણે રહેવા ન દઈએ ને કે ભાઈ રહેવાય નહીં વાર કે કાંઈ, સોમવાર મંગળવાર ઘણા રહેતા હોય તો આપણે મુકાવી દઈએ છીએ કે પ્રેગ્નેન્ટ હોય તો ન રહેવાય।
તો ગાયને આવું કેમ, ઢોરમાં આવું કેમ? મને તો ખોટું જ લાગે કે એવું કંઈ હોતું નથી. આ તો ખાલી લોકવાયકા કે એમ લોકોએ ઉપજાવી કાઢેલી વાત છે, બાકીમાં કાંઈ સત્ય નથી. એવું મને તો એમ જ મારું માનવું છે. પણ તમે કોમેન્ટમાં જણાવી દો એ વાત સાચી હોય કે ખોટી હોય, કે ઢોરને આપણે બીજદાન કરાવીએ પછી થોડુંક ભૂખ્યું રાખે ને એવું બધું કરે, એ વાત ખોટી છે કે સાચી? એ જીરીક મને જણાવી દેજો કોમેન્ટમાં. તો અમારું ગોપીબેન એમ ચાલુ કરી દીધું છે, એટલે કે અટાણના પોરમાં શું કેવું, ઓગાડવું કે વાગોડવું કે એવું ચાલુ કરી દીધું છે. અને મિત્રો ગાયું તો રાખવી જ જોઈએ. ભેહું કરતાં ગાયું જ રાખવી જોઈએ, કારણ કે આપણે ઝાડવા એટલે કે ઝાડ અને ગાય આ બેને આપણે સાચવી લ્યો ને એટલે પ્રકૃતિ આપને સાચવી લે. એટલે આ બેને ઝાડવા કપાય નહીં અને ગાયું રખડાવાય નહીં. ઘણા લોકો એવા હોય કે દૂધ પીને પછી છોડી મૂકે વાછડાને ને ગાયને ને વાછડાને. એવા અમારા ગામમાં ઘણા મા દીકરાની કોઈક અજાણ્યા મૂકી જાય, સવારે ખબર પડે કે આ તો કોઈક નવીન છે. એટલે એવું કરાય નહીં. ભલે કોઈ જોતું નથી, ગામના નથી જોતા, પણ ઈશ્વર હંમેશા ઉપરથી જોવે છે. એટલે એવું પાપ ના કરશો. નો ત્રેવડ હોય કે એવું લાગે તો ગૌશાળામાં પૈસા ભરીને મૂક્યા હોય એટલે હું ન્યાય હચવાય, પણ છૂટી ન મળે. ફક્ત ને ફક્ત 2-3 હજાર રૂપિયા હાટું થઈ અને આપણે ગૌશાળામાં મૂકવા ન જઈએ અને છૂટી રખડાવીએ અને હેઠવાડા ખાઈને પછી કાગળિયાને એવું ખાય અને એનું મૃત્યુ થાય તો આપણે પાપના ભાગીદાર થાય. તો મિત્રો એવું ન કરવું જોઈએ. તો આપણે એવું હોય તો ગૌશાળામાં મૂકી આવે એટલે એ લોકો સાચવે અને પૈસા ભરી દેવાય 2-3 હજાર રૂપિયા. ઝાઝા કંઈ પૈસા ન લે તો આપણે એવું કરાય, છોડી ન મુકાય. તો પ્લીઝ 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 કોઈ છોડતા નહીં. દૂધ પીને મહાપાપ છે. એવું હોય તો ગૌશાળામાં મૂક્યા હોય પૈસા ભરી મિત્રો. તો મિત્રો અમારી આ ગોપીને એને 5 આચર છે. આચર નકર 4 જ હોય, આને 5 આચર છે. એટલે બીજો એક છે આમ ખોટો જ છે, હાલે એમ નથી, પણ આચર 5 કહેવાય. તો હાલો તમને બતાવું કે 5 આચર છે. જોઈ લો મિત્રો, છે ને 5 આચર. તો મિત્રો હવે થઈ ગયું છે કામે જવાનું. તો આજ બહુ મોડું થઈ ગયું, નકર તો સવારમાં વહેલો જ વહી જાઉં કામે. આજ બહુ મોડું થઈ ગયું, કારણ કે ભાઈનું ટિફિન લઈ જવાનું હતું. એ કામે સવારમાં 4 વાગ્યામાં વહેલો વહી ગયો મારો ભાઈ. તો એનું ટિફિન બાકી હોય એટલે એ જે એને ભેગા જતા હોય ત્યાં આપણે પહોંચાડવું પડે, એટલે એ લેતા જાય ત્યાં. અને ત્યાંય વારા હોય. મારા ભાઈ જાય સિંગદાણાના મિલમાં કોન્ટ્રાક્ટ રાખે, એટલે સવારના પરમાં પાલોને એવું નાખવાનું હોય. એટલા માટે આપણે એનું ટિફિન દેવા જવાનું હતું, એટલે થોડુંક મોડું કર્યું. ત્યાંથી જાવું ને વળી પાછું આવવું એવું બધું કરવું, એના કરતાં થોડીક વાર પછી જ જાવ. એટલે તો આપણે કારખાને જવાનો સમય થઈ ગયો છે. તો આપણે ટિફિન ભરાઈ ગયું. તો હાલો આપણે જઈએ. તો મિત્રો ગોપીને આપણે નાખી દીધી છે નીણ. એટલે અમારે ત્યાં માંડવ્યું કે આપણે માંડવીને ભૂકાને, માંડવીનો ભૂકો કહે, માંડવ્યું કે તમારે શું કહે, પાલો કહે કે ચારો કહે કે શું કહે, જે કોમેન્ટમાં જરૂર જણાવી દેજો. તો હવે આપણે નાસ્તો કરી આવીએ અને ગોપી નાસ્તો મીંડા કરવા જોઈ લ્યો. એ નાસ્તો કરવા માંડ્યા એટલે હવે આપણે નાસ્તો કરી આવીએ, પછી આપણે જવાનું છે કામે. તો હાલો જાય નાસ્તો કરવા. અમારે પાડોશમાં લગ્ન છે એટલે કલર કામ ચાલુ છે. એટલે અસ્તર મરાણું, હજી કલર બાકી છે ડેલામાં બધે. અહીંયા લગ્ન છે ના ઘર છે મારું. આ છે મારી માણકી, જોઈ લો. તો મિત્રો શીરો કરી નાખ્યો છે, જોરિયો શીરો. પછી આ ભજીયા છે, પછી રોટલી શાક એ બધું છે ને. મીંડા નાસ્તો કરવા આવીએ. ટિફિન દેવા આવી ગયો ને જો મારા બેન મને જોઈને છે ને મજા આવી નાખે. જોઈ લે, લુગડા ફાડી નાખે એવું બંધ કરે. હું છે હવે લે મને પાડશે છે જો.